ફરજિયાત મામલે એક અજુગતો કિસ્સો સામે આવ્યો। એક વાહન ચાલક દંડથી બચવા માટે અજીબ દલીલ આપે છે। વાહન ચાલકે દાવો કર્યો કે તેના માથાનું કદ મોટું હોવાથી બજારમાંથી કોઈ પણ હેલ્મેટ આવતા જ નથી। તેણે જણાવ્યું કે તેના ઘરે 4 હેલ્મેટ છે પણ કોઈ પણ માથામાં ફિટ નથી થતું। સોશિયલ મીડિયામાં આ વિડીયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે રાજકોટમાં હાલ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। કાંઈ વાંધો નહીં, મારા બાપનું હેલ્મેટ લઈ આવીને દો જે મને કમ્ફર્ટેબલી ફીટ થાય। અરે ભાઈ હેલ્મેટ આપો મારા બાપનું, એમ કહું છું ખાલી મારા બાપનું હેલ્મેટ આવે તો હું કરી દઉં। અરે મારા બાપનું મળતું, મારા આગળ 4 હેલ્મેટ છે, કેટલા 4, એક હેલ્મેટ મને થતું નથી। કાંઈ સાવરકુંડલાના ઘોબા ગામે 12 ફૂટ લાંબા અજગરે શિયાળનો શિકાર કર્યો। વાડી વિસ્તારમાં અજગરે જંગલી શિયાળના શિકાર કરતા દ્રશ્યો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યા। તો હાલ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે સાવરકુંડલાથી કે જ્યાં અજગરે શિયાળનો શિકાર કર્યો। કોઈ સ્થાનિકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે। ઘોબા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે। અહીં જંગલી શિયાળનો શિકાર કર્યો અજગરે। તો ગૃહમાં ઓપરેશન સિંદૂરની સફળતા મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્તાવ રજૂ કર્યો। ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નહીં પરંતુ ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું ઉદાહરણ। આતંકવાદીઓને જડમૂળથી ખત્મ કરવાનું પ્રતીક એટલે ઓપરેશન સિંદૂર। પહેલગામમાં ધર્મ પૂછીને નિર્દોષોની હત્યા કરી દેશમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું હતું। વડાપ્રધાન મોદીએ આ કાવતરું અટકાવી ત્રાસવાદીઓ પર સેનાને વાર કરવા છૂટ આપી। રાજકોટમાં ભાજપનો આંતરિક જૂથવાદ ફરી એકવાર સામે આવ્યો છે। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની સોશિયલ મીડિયા પર પોસ્ટ એ ચર્ચાનો વિષય બની છે। हालातों से हारने वाला मत समझना જેવી ટિપ્પણીઓ સાથે શહેર ભાજપના નેતાઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। રામભાઈએ દિલ્હીમાં CR પાટીલ અને મનસુખ માંડવિયા સાથેનો ફોટો પણ પોસ્ટ કર્યો છે જે રાજકીય સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે।